હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 જોઈશું. યુનિટ 1નું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. એમાં એક્ટિવિટી 1માં રાઇમ છે અને રાઇમનું નામ છે અ રેપ રેપ રેપ. હવે આપણે એનું ગાન કરીશું. હિયર્સ ધ રિધમ, here's the rap. 1 2 3 4 5 6 clap. પછી છે here's the rhythm, here's the beat. Keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat. Here's the rhythm going down the street. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 1ની રાઇમ આપણે સાંભળી. હવે એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 2માં લખેલું છે નીચે આપેલા કેટલાક ફ્લાવર્સ, કેટલાક ચિત્રો છે. એમાં જો ફ્લાવર્સ છે, એપલ્સ છે, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ, બનાનાસ વગેરે છે. એમાંથી એ આપણે શોધવાના છે અને ખાલી જગ્યામાં જે ખાલી જગ્યા આપી છે ને એમાં એના નંબર્સ લખવાના છે. જેમ કે ફ્લાવર્સ, તો અહીંયા આપણે જોવાનું છે ફ્લાવર્સમાં કેટલા ફ્લાવર્સ છે. તો આ 1 2 3 4 એન્ડ 5 ફ્લાવર્સ છે. તો અહીંયા આપણે આ ખાલી જગ્યામાં 5 લખીશું. બરાબર, આવી રીતે તમારે આ બધી જ ખાલી જગ્યામાં ચિત્રોના કાઉન્ટિંગ કરવાના છે અને લખવાનું છે. એવી જ રીતે એની બી એક્ટિવિટી છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તો આમાં ઉદાહરણ છે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. હવે આગળ આપણે જે પિક્ચરોનું કાઉન્ટિંગ કર્યું અને ખાલી જગ્યામાં લખ્યું એ પ્રમાણે અહીંયા આપણે વાક્યો લખવાના છે. તો આ જ સેમ વાક્ય જ છે, ખાલી તમારે આ બે જ વસ્તુ બદલાશે, 5 અને કાર્સ. બરાબર, કારણ કે ફ્લાવર્સ હોય તો ફ્લાવર્સ લખવા પડે. હવે ફ્લાવર્સ 5 છે તો આપણે 5 લખીશું. પણ બીજી કોઈ વસ્તુ ઓછી હોય, ધારો કે એપલ 4 જ છે તો અહીંયા આપણે 4 એપલ્સ એવી રીતે લખવું પડશે. બરાબર છે. તો હું તમને એક સેન્ટેન્સ લખીને બતાવું કે આપણે ફ્લાવર્સ કાઉન્ટિંગ કર્યા, ફ્લાવર્સ કેટલા હતા? 5 હતા. તો આપણે અહીંયા લખી શકીએ ધેર આર 5 flowers in the પિક્ચર. આવી રીતે તમારે બીજા 8 નંબર સુધીના વાક્યો લખવાના છે. એક્ટિવિટી 3A આપણે જોઈશું હવે. એમાં એક્ટિવિટી 3માં હિતુઝ ક્લાસરૂમ છે. એમાં ગ્રામર પોઈન્ટ પ્રેપોઝિશનનો ઉપયોગ થયેલો છે. પ્રેપોઝિશનના ઇન, ઓન, નિયર અને અંડર આ 4 શબ્દો વપરાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રેપોઝિશન સમજીશું. પ્રેપોઝિશન એ કોઈ પણ વ્યક્તિ, પક્ષી, પ્રાણી કે વસ્તુ કઈ જગ્યાએ છે તે દર્શાવવા માટે વપરાય છે. અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, ની અંદર કાં તો માં છે, નિયર એટલે નજીક. બરાબર, હવે તમે એટલું તો સમજી જ ગયા હશો. પણ હવે આપણે ચિત્રો ઉપરથી ચિત્ર જોઈશું, સમજીશું અને તેની ખાલી જગ્યા પૂરીશું.
તો જુઓ હવે આ ચિત્રમાં લુક એટ ધ પિક્ચર્સ એન્ડ બ્લેન્ક્સ વિથ ઇન ઓન નિયર ઓર અંડર. એટલે એનો મિનિંગ થાય છે ચિત્રો જુઓ અને ઇન ઓન નિયર અથવા અંડર વડે ખાલી જગ્યા પૂરો. તમે જુઓ છો અહીંયા પહેલું ચિત્ર છે, એક ટેબલ છે, એની નીચે કેટ છે. તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. જુઓ છો ને કે ટેબલની નીચે કેટ છે. એના નીચે બીજું ચિત્ર છે પછી કે ધ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ મેટ. તમે આ ચિત્રમાં જુઓ છો નાની છોકરી છે એ ઓન એટલે ઉપર, શાના ઉપર છે? મેટ ઉપર છે. એના નીચેની ખાલી જગ્યા છે ધ કબ ઇઝ ઇન ધ ટબ. તમે કબને જુઓ છો, ટબની અંદર છે એટલે શું વપરાયું? ઇન વપરાયું. પછી છે ધ ચેર ઇઝ નિયર ધ ડેસ્ક. તમે જુઓ છો કે આ ડેસ્કની નજીક જો ચેર પડી છે તો નજીક માટે કયો શબ્દ વપરાયો? નિયર. એના પછી છે ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ટેબલ ઉપર શું પડ્યું છે? ફેન પડ્યો છે. તો ઉપર પડ્યો છે એટલે શું વપરાયું? ઓન. એના પછી છે ધ ઇન ધ એક્વેરિયમ. તમે જુઓ છો આ બાઉલ છે અને એક્વેરિયમ કહેવાય, માછલીઓનું ઘર છે અને એની અંદર બધી માછલીઓ છે એટલે શું લખ્યું છે? ઇન. પછી છે ધ ડોલ ઇઝ નિયર ધ વેગોન. નિયર ધ વેગોન, છોકરી ડોલ વેગોનની નજીક ઊભેલી છે. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ હિતુસ ક્લાસરૂમનું રીડિંગ કરીશું અને સમજીશું. એક્ટિવિટી 3A, હિતુસ ક્લાસરૂમ. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. દિવાલો ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. છત સફેદ છે. There are 2 windows in the room. વર્ગખંડમાં 2 બારીઓ છે. The windows frame are brown. બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે. The doors are brown too. બારણા પણ કથ્થાઈ છે. The floor is clean. ભોંય સ્વચ્છ છે. The benches are clean too. પાટલીઓ પણ સ્વચ્છ છે. There is a bulletin board near the window. બારી પાસે એક નોટિસ બોર્ડ છે. It is green. તે લીલું છે. There are pictures on it. તેના પર ચિત્રો છે. Hitu is on the first bench. હિતુ પહેલી પાટલી પર છે. There is a platform in the classroom. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. ખુરશી ટેબલ પાસે છે. The chair and the table are new.
ખુરશી અને ટેબલ નવા છે. There is a book on the table. ટેબલ પર એક પુસ્તક છે. The book is very thick. પુસ્તક ખૂબ જાડું છે. It is a dictionary. તે એક શબ્દકોશ છે. The teacher is near the blackboard. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. There is a chalk stick in his hand. તેમના હાથમાં એક ચોક છે. The chalk stick is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story book in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and airy. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમનું પેરેગ્રાફનું ગુજરાતી સમજ્યા. હવે એક્ટિવિટી 3B છે, એમાં હિતુસ ક્લાસરૂમના પેરેગ્રાફમાં જે શબ્દો આવતા હોય એ શબ્દો આમાંથી શોધવાના છે અને અહીંયા નીચે ફકરામાં આવેલ શબ્દો લખ્યું છે ને ત્યાં આગળ લખવાના. અને હિતુસ ક્લાસરૂમ ફકરામાં જે શબ્દો આમાંથી ન આવ્યા હોય એ આ સાઈડ ફકરામાં ન આવતા આવેલ શબ્દોમાં લખવાનું છે. બરાબર? તો પહેલું છે સીલિંગ. તો સીલિંગની નીચે આપણે અંડરલાઇન કરીશું અને અહીંયા સીલિંગ લખ્યું છે. બરાબર? પછી છે પ્લેટફોર્મ. તો હિતુસ ક્લાસરૂમમાં પ્લેટફોર્મ શબ્દ આવેલો છે, તો એની નીચે અંડરલાઇન કરીશું અને અહીંયા આપણે લખીશું પ્લેટફોર્મ. એવી જ રીતે અહીંયા બુલેટિન બોર્ડ છે, એની નીચે અંડરલાઇન અને બુલેટિન બોર્ડ લખીશું. બરાબર? પછી છે ફેન. ફેન એ ફકરામાં શબ્દ આવેલો નથી, તો આપણે આ સાઈડ લખીશું. પછી છે પેન. પેન પણ ફકરામાં આવેલો શબ્દ નથી. સમજ પડી ગઈ તમને? હવે આ પાછળની 5 લાઈનમાં જે સ્પેલિંગો છે એ પણ તમારે 1 by 1 રીડ કરવાના છે અને અહીંયા આ રીતે લખવાના છે. હવે આપણે બીજી એક્સરસાઇઝ જોઈએ. બીજી એક્સરસાઇઝમાં છે કે ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ. હવે આ ઉપર સ્પેલિંગ આપેલા છે, એમાંથી તમારે શોધવાનું છે કે કયો સ્પેલિંગ કે કઈ વસ્તુ તમારા ક્લાસમાં હોઈ શકે અને કઈ ન હોઈ શકે. જે હોય એ આ લાઈનમાં લખવાની અને જે ન હોય એ આ લાઈનમાં લખવાની. બરાબર? પહેલું છે સીલિંગ. તો સીલિંગ આપણા ક્લાસરૂમમાં હોય તો આપણે આ રીતે અહીંયા લખીશું. એવી રીતે જો પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ આપણા ક્લાસમાં છે નહીં. બરાબર? તો આપણે પ્લેટફોર્મ કઈ બાજુ લખીશું? આ સાઈડ લખીશું, નોટ ઇન માય ક્લાસરૂમ. બરાબર છે? હવે આવી જ રીતે તમારે બધા સ્પેલિંગ 1 by 1 રીડ કરવાના અને આ 2 કોલમો તમારી જાતે તમારે લખવાના છે. હવે એના નીચે જુઓ. હવે ઉદાહરણ પ્રમાણે વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. આપણે સ્કૂલમાં તો આવતા નથી પણ ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર? તો આ વાક્ય છે, ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. આ વાક્યો હવે આપણે અહીંયા ઇન માય ક્લાસરૂમમાં જે વસ્તુ હોય એ બધી જ વસ્તુના નામ આ ગ્રીન બોર્ડની જગ્યાએ લખવાના. ધારો કે ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે અહીંયા નોટ ઇન માય ક્લાસરૂમ લખેલું છે, એમાં જે શબ્દો આવે એ આ
અહીંયા લખવાના છે કે ધેર ઇઝ નો, આ કમ્પ્યુટરની જગ્યાએ આપણે અલગ અલગ શબ્દ મૂકવાના, જેમ કે ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે જે 8-10 વાક્યો બને એ વાક્યો તમારે બનાવવાના છે. બરાબર. હવે એક્ટિવિટી C3C જોઈશું. એક્ટિવિટી 3C છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે, આ ખરા ખોટાને આપણે ટ્રુ ઓર ફોલ્સ પણ કહી શકીએ. એમાં પહેલું છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો ક્લાસરૂમ કેવો હતો? સ્મોલ હતો કે બિગ? બિગ હતો. એટલે આપણે અહીંયા શું આવશે? ફોલ્સ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બુલેટિન બોર્ડ તો ગ્રીન જ હતું એટલે આવશે ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો ત્યાં જે ઇંગ્લિશ બુક હતી એ કઈ હતી? ડિક્શનરી હતી. તો અહીંયા આવશે ફોલ્સ. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં કેટલા ડસ્ટબિન હતા? 1 જ હતું ને અહીંયા 2 છે, તો આપણે અહીંયા ફોલ્સ કરીશું. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. તો શું આવશે? ફોલ્સ. કેમ ફોલ્સ આવશે? કે પિક્ચર્સ બુલેટિન બોર્ડ ઉપર હતા. બરાબર. તો અહીંયા આવશે ફોલ્સ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડની નજીક કપબોર્ડ હતું. બરાબર ને? તો શું આવશે? રાઈટ. આગળ 7 નંબરનું છે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. ઓન ધ, સોરી અહીંયા આવશે ઓન. હા, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે અહીંયા આવશે ઓન. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ ઉપર હતો એવું કહેવા માંગે છે. તો શું આવશે? રાઈટ. બરાબર. પછી છે ધ સીલિંગ ઇઝ પિંક. સીલિંગ પિંક હતી? નો, સીલિંગ વ્હાઇટ હતી. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. રાઈટ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. શું આવશે? રાઈટ. ટેબલ ઉપર ડિક્શનરી જ હતી. ઓકે. હવે આપણે એક્ટિવિટી 3D જોઈશું. એમાં છે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વેર ઇઝ હિતુ. હિતુ ક્યાં હતો? તો એનો આન્સર શું આવશે? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ઓકે. તમારે પણ આ બધી જ એક્સરસાઇઝ આ રીતે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાની છે અને મોઢે પણ કરવાનું છે. બરાબર. હવે સેકન્ડ ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં હતું? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડસ્ટબિન ડોરની નજીક હતું. બરાબર. હવે છે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ અને વોટ કલર ઇઝ ઇટ. એવું છે. બરાબર. તો બુલેટિન બોર્ડ ક્યાં હતું? વિન્ડોની નજીક હતું. બરાબર ને? તો આપણે લખીશું ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બરાબર. અને શું આવશે? ઇટ ઇઝ, કયો કલર હતો? ગ્રીન. ખ્યાલ આવી ગયો હવે તમને? હવે છે વોટ આર ધેર ઇન ધ કપબોર્ડ. તો કપબોર્ડમાં શું હતું? ધેર આર સ્ટોરી બુક્સ. શું હતું? સ્ટોરી બુક્સ. ઇન ધ કપબોર્ડ. લાસ્ટ ક્વેશ્ચન છે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો આપણા ક્લાસમાં છે? ના. તો આપણે શું લખીશું? નો. નો
there is no platform in my classroom. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું એક્સરસાઇઝ કરી. હવે આગળની એક્સરસાઇઝ આપણે બીજા વિડીયોમાં કરીશું.